એ આવશે, એ આવશે, એ આવશે. તું પ્રતીક્ષામાં અગર શબરીપણું જો વાવશે તો એ આવશે. એક એવા કવિ જે શબરીપણું વાવતા શીખવાડે, અને એ જ કવિ પાછો ધારદાર પ્રશ્ન કરે કે એકલવ્યનું કોણ? બોલો ભાઈ, એકલવ્યનું કોણ? એક હતો અંગૂઠો, એ પણ માંગી બેઠો દ્રોણ. એકલવ્યનું કોણ? બોલો ભાઈ, એકલવ્યનું કોણ? તો પતંગિયા જેવા બાળકોને યુનિફોર્મમાં બોલાવતી શિક્ષણ સંસ્થા ઉપર પણ આંગળી ચીંધી શકે એવા કવિ, અને બીજા છેડે એમ કે તું નિરાહેતની હેલી, માતું નિરાહેતની હેલી. ભારતની રાજનીતિ ઉપર ધારદાર કટાક્ષ કરી શકે. તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેશની, હાલો પથ્થારી ફેરવીએ દેશની. આ એક છેડો છે, ને બીજા છેડે એમ લખે કે ચાલ ને રમીએ પળબે પળ, મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જ. એટલા જે વિશાળ ફલકની ઉપર જેની શબ્દ પગલીઓ પડી છે આ અસ્તિત્વમાં, એવા કવિની આજે મુલાકાત લેવાની છે. બહુ દીર્ઘ વાતો થવાની છે, પ્રલંબ વાતો થવાની છે, એટલે જે પણ જોનારા લોકો છે એને અનુરોધ છે કે માણજો, અને એવા કવિનું સ્વાગત કરવું છે કે જેણે ધારીની અંદર જન્મ લીધો, અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવે છે. સાહેબ, લાકડાને રંધો ઘસતા ઘસતા ક્યારે શબ્દ ઘડવાનું ચાલુ થઈ જાય છે એની ખબર નથી રહેતી, અને પછી એક કાવ્ય રચનાની એક વણઝાર ચાલે છે. અને એવા કવિ આજે આપણી વચ્ચે છે, આદરણીય કૃષ્ણ દવે સાહેબ. નમસ્કાર, આપનું સ્વાગત છે સાહેબ. જી. બહુ એક કહેવાય ને કે આખી પેઢી તમારી કવિતાઓથી ઇન્સ્પાયર થઈ છે. જી. અને એમાં અમે છીએ. જી. એ પ્રહાર હોય કે પછી વાસળી.com હોય. જી. અને બીજું ખાસ કે પ્રસ્તુતિ તમારી, જે બહુ બધા કવિઓ પાસે નથી હોતી, બહુ થોડા કવિઓ પાસે હોય છે, પ્રસ્તુતિની કલા. ખાલી સારી કવિતા લખવી એમ નહીં, પણ એ પ્રસ્તુત કરવાની કલા જે છે એ પણ ઘણા બધા લોકોએ આપની પાસેથી, આપમાંથી પ્રેરણા લઈ અને એકલવ્યપણાથી શીખી છે. તો એવા વ્યક્તિત્વ સાથે આજે વાત કરવાનો મોકો મળ્યો છે, એ મોટી વાત છે અમારા માટે. ક્યાંથી શરૂ કરવું એ સમજાતું નથી. કવિતાની શરૂઆત કઈ રીતે થઈ? કવિતાની શરૂઆત તો આપે જે અગાઉ કહ્યું કે ધારી એ મારું જન્મસ્થળ, પણ એવું નથી, ધારી એ મારું વતન. અચ્છા, વતન ધારી. અને મારો જન્મ તો થયો સાવરકુંડલા અને ચલાલાની વચ્ચે એક ગામ છે દીતલા. દીતલા, ત્યાં મારો જન્મ થયો. પણ મારા ફાધર તો નોકરી કરતા એટલે તરત જ ત્યાંથી નીકળી ગયેલા. પછી હજી સુધી મેં દીતલા જોયું નથી. પણ પછી અમે ધારીમાં સ્થિર થયા, એટલે મારું બચપન બધું ધારીમાં ગયું આખું. અને તમે જે પ્રશ્ન કર્યો કે કવિતાની શરૂઆત ક્યાંથી થઈ, તો ધારીમાં 7 ધોરણ સુધી હું ભણ્યો. ત્યાંની તાલુકા શાળા છે એમાં. પછી દાખલ થયો તો એકડામાં પ્રેમપરા છે, ધારીમાં પ્રેમપરા છે, એ પ્રેમપરામાં અમારું ઘર, એટલે એ પ્રેમપરામાં હું દાખલ થયેલો એકડામાં. અને પછી 7મું ધોરણ મેં તાલુકા શાળામાં પૂરું કર્યું. વચ્ચે પ્લોટ શાળા હતી, એમાં પણ ભણ્યો થોડું. એ દરમિયાન વચ્ચે જુદા જુદા ગામોમાં જવાનું થયું. એમાં બગસરામાં પણ મને યાદ છે કે 6ઠું ધોરણ મેં બગસરામાં કર્યું, મેઘાણીની કર્મ. હા. ત્યાર પછી ભોરિંગડા, લીલિયા તાલુકામાં ભોરિંગડા ગામ છે, તો ત્યાં મેં 3જું ધોરણ હું ત્યાં ભણ્યો. અને એક કુંકાવાવ તાલુકામાં પીઠડિયા છે, પીઠડિયા, યસ, તો એ પીઠડિયામાં પણ ભણ્યો. કેમ કે મારા ફાધર સ્વાધ્યાયનું કામ કરે ને, એટલે અમુક વર્ષે વર્ષે અલગ અલગ ગામોમાં રહેવાનું થાય અમારે, એટલે એ રીતે. પણ કેન્દ્ર સ્થાન મૂળ ધારી. હા. અને શેત્રુજી નદી સાથેનો નાતો.
એટલે અને ત્યાર પછી 7 ધોરણ પાસ કરીને પછી હું ગયો રાજુલા તત્વજ્યોતિ સ્વાધ્યાયની સંસ્થા, યસ. એમાં ભણવા ગયો. ત્યાં 1.5 વર્ષ રહ્યો. ત્યાં સંસ્કૃતના સ્તોત્રો મોઢે કર્યા ઘણા બધા, જે મને પાછળથી મારા કવિતાના લયમાં બહુ કામ આવ્યા. ખૂબ કામ આવ્યા, કારણ કે મારો કાન કેળવાયો એ સ્તોત્રોને કારણે. ત્યાં 1.5 વર્ષ ભણી રાજુલામાં, અને પછી હું પાછો ધારી આવતો રહ્યો. અને પછી મારું ભણવાનું થોડું બગડતું હતું, તો છાપામાં જાહેરાત વાંચી કે વાયરમેનનું શીખી શકાય. એટલે મેં વાયરમેનનું ફોર્મ ભર્યું ભાવનગર મુકામે, જિલ્લા તાલીમ અને સેવા કેન્દ્રમાં. તો ત્યાં હું ગયો, તો ત્યાં મને એ લોકો કહે કે વાયરમેનમાં તો જગ્યા પૂરી થઈ ગઈ છે ભાઈ, તારે સુથારી કામ શીખવું છે. મારો તો સમય બગડતો જ તો ગમે તેમ કરે. એટલે મેં કીધું હા શીખવું છે, અને મેં સુથારી કામ સ્વીકારી લીધું. 1 વર્ષ માટે હું ત્યાં ભાવનગરની જિલ્લા તાલીમ અને સેવા કેન્દ્ર, કે જે ગુજરાત સરકારની એકમ છે, એમાં હું સુથારી કામ શીખ્યો કાયદેસર. સર્ટિફિકેટ અમને લોકોને, મને યાદ છે કે પહેલા ધોકો બનાવવાનું શીખવાડેલું. આઈટીઆઈમાં સુપડી બનાવતા શીખવાડ્યા. પછી સુપડા બનાવવાનું શીખવાડેલું. પછી હું 1 વર્ષ ત્યાં ભણી અને પછી પાછો ધારી આવી ગયો. ધારી આવીને પછી એમ થાય કે શું કરવું, ભણવાનું તો છૂટી ગયેલું, અને સમયની જરૂરિયાત પણ હતી કે મારે કંઈક કામ કરવું. કેમ કે મારા ફાધર આમ સ્વાધ્યાય, આમ ડૉક્ટર મારા ફાધર પાછળ, અચ્છા, પણ બિલકુલ ભગવાનને ભરોસે રહેનાર વ્યક્તિ. એટલે સમયનો તકાજો હતો કે મારે કંઈક ને કંઈક કામ કરવું. મારી પાસે હથિયાર સુથારી કામના નહોતા. ઓહો. તો ધારી ગામમાં મારા ફાધરના એક મિત્ર હતા, કુરબાનભાઈ વોરા. એમણે મને 200 રૂપિયા એ સમયે આપ્યા અને મને કીધું કે મને કે જા તું હથિયાર લઈ આવ. એટલે હું ભાવનગર ગયો. ભાવનગર જઈને સુથારી કામના હથિયાર લઈ આવ્યો, અને પાછો ધારી આવ્યો. અને ધારી આવી અને મને સુથારી કામ તો આવડતું જ હતું. 1 વર્ષ મેં ટ્રેનિંગ લીધી, તો મેં સુથારી કામ ચાલુ કરી દીધું. અને પછી એમ થયું કે શું કરવાનું સુથારી કામમાં. તો એ કુરબાનભાઈ પાસે જ થોડીક પેલી પેકિંગની ચાની પેટીઓ આવે ને, એ બધી વેસ્ટ પેટીઓ પડેલી, લાકડા પડેલા થોડાક, તો એ બધા હું લઈ આવ્યો. અને એમાંથી મેં સૌથી પહેલાં સુપડા બનાવ્યા. ઓહો. સુપડા બનાવી અને પછી હું સાયકલ ઉપર બાંધી અને આજુબાજુના ગામડામાં. એટલે શબ્દનું સર્જન થયું પેલા સુપડાનું સર્જન. સુપડા. ક્યાં વાત. અને પછી તો ધોકા બનાવવાનું ચાલુ કર્યું. પછી લોકો કહે કે મને કબાટ બનાવી દે, તો કબાટ બનાવવાનું ચાલુ કર્યું. એ સમય દરમિયાન બીજાને ત્યાં સુથારી કામ કરવા જવાનું. ધારીમાં એક કારખાનું હતું, તો ત્યાં પણ હું ગયો સુથારી કામ કરવા માટે, નિયમિત જતો ત્યાં. એમ કરતાં કરતાં એક જાહેરાત વાંચી કે અમદાવાદમાં સુથારી કામના ઇન્સ્ટ્રક્ટરની જરૂર છે. એટલે મેં એ ભર્યું, તો એ લોકોએ મને બોલાવ્યો. તો હું અમદાવાદ આવ્યો. તો પછી મને અમદાવાદને બદલે મધ્ય ગુજરાતના કોઈ ગામડામાં, એટલે એ ગામડું મને યાદ છે, સંખેડા પાસે કાવીઠા નામનું એક ગામડું હતું, ત્યાં મને મોકલ્યો. અને ત્યાં એ લોકો ટ્રેનિંગ સેન્ટર ચલાવતા હતા, એટલે એમાં મારે છોકરાઓને સુથારી કામ શીખવાડવાનું. પણ પછી એ લોકોનું કંઈક સેટઅપ નહીં હોય, ગમે તે છોકરાઓ કંઈ આવતા નહીં. એટલે હું ત્યાં 15 દિવસ રહ્યો. અને 15 દિવસ રહ્યો એ દરમિયાન ગામ લોકોએ મને એટલો સપોર્ટ કર્યો, રૂમ આપી રહેવાની. એટલું જ નહીં, પણ ત્યાંના ખેડૂતો એટલા દયાળુ, તો મને જમવાનું આપતા એ લોકો. ઓહો. અને મારી પાસે એમને દેવા માટે કાંઈ હતું નહીં. 15 દિવસ હું જીવ્યો, હજી મને યાદ છે એ કાવીઠા ગામ. અને પછી ત્યાંથી મને પાછો આ લોકોએ બોલાવી લીધો, અને પછી મેં છોડી દીધું. નહીં, મને આ તમે વાત કરીને એટલે મને એવું થાય કે આપણી જે જર્ની હોય જી, એમાં કેટલા બધા આમ અજાણ્યા લોકો આપણને ક્યારેક ખભા ઉપર બેસાડીને આગળ વધારી દેતા હોય. એટલે એ બસ હું પાછો આવ્યો ત્યાંથી, કાવીટાથી પાછો અમદાવાદમાં આવી ગયો. અને અમદાવાદમાં મારો ભાઈ, મોટા ભાઈ, એ ભાવનિર્જરમાં ભણતા હતા, સંસ્થા ભાવનિર્જર છે, કિરીટભાઈ. તો ત્યાં એક શિક્ષક હતા, દૂધપુડી સાહેબ.
એ દૂધપુડી સાહેબને મારે ધારી પાછું જવું હતું, મારી પાસે ટિકિટના પૈસા નહોતા. ઓહો. એટલે પછી મેં દૂધપુડી સાહેબને કીધું કે સાહેબ મારે જવું છે ને મને ટિકિટના પૈસાની કંઈક વ્યવસ્થા કરો. તો એમણે મને કીધું, મને કે શું કામ ધારી પાછું જવું છે કે? તો મેં કીધું બસ ત્યાં હું કામ કરતો હતો એ રીતને કામ ચાલુ કરું. તો મને કહે અહીંયા કામ ચાલુ કર કે. તો મેં કીધું મારી પાસે કંઈ, તો એણે મને કે શું કરીશ તું? મેં કીધું હું પોસ્ટર બનાવું આવી રીતના લાકડાના અને વેચવા જાઉં. તો મને કે હા જા કે તું. એમ કરીને મને એણે 100 રૂપિયા આપ્યા પછી. ઓહો. અને ફરી વાર હું થોડાક લાકડા લઈ આવ્યો. એક જગ્યાએ મકાન જે ભાડે રાખું હતું ત્યાં હું રહેતો હતો, ત્યાં હું પોસ્ટર બનાવું. એટલે એ હા ઈ કયો poster- વિસ્તાર હતો? એ જોધપુર જોધપુર. ટેકરાજ. એમાં પાયલ સોસાયટી હતી, એમાં હું 2 મહિના ભાડે રહ્યો અને ત્યાં મેં પોસ્ટરો બનાવવાનું ચાલુ કર્યું. 2 મહિના નહીં, 6 મહિના ભાડે રહ્યો. ઓહો. પોસ્ટર બનાવવાનું ચાલુ કર્યું અને એ પોસ્ટરો બનાવીને પછી મેં કીધું ક્યાં વેચવા જવા? તો હું લાલ દરવાજા વીજળી ઘર પાસે ઊભો રહેતો, ઓહો. ત્યાં પોસ્ટર આખો દિવસ રાખવું ને પછી વેચાય. તો અઠવાડિયામાં 2-3 દિવસ પોસ્ટર બનાવવું ને પછી 3-4 દિવસ વેચવા જાવ. એમ પછી ત્યાંથી પાછો ચાલતો લો ગાર્ડન આવું, લો ગાર્ડન ઊભો રહું, પોસ્ટરો મૂકું, લોકો જોવે, વેચાય. એટલે શેના બનાવતા? એટલે નહીં, એ સમયમાં છે ને સરસ મજાના કુદરતી ચિત્રો ના અંતે બધું હોય ને, હા. કંપનીઓના બધા પછી જે હોય ને, મઢવાના આવતા. લાકડા. એને આપણે સરસ મજાના મઢી અને એની માથે પ્લાસ્ટિક ચડાવી દેવાનું હા. અને પછી એને શોરૂમમાં નહીં, બેઠક રૂમમાં લોકો રાખતા પેલા. એટલે એ વસ્તુ હું કરતો. એ આમ ઓલું એક શોકેસ હોય, એમાં બધા ચિનાઈ માટીના રમકડા રાખ્યા હોય ને એની ઉપર આખો દિવસ ઉભા રહ્યા પછી પણ સાંજે એ પોસ્ટરો ન વેચાય અને એમનામ પાછા આવવું પડે છે. એ વાત કવિતામાં પણ ઉતરી, એ સંઘર્ષ કવિતામાં પણ ઉતર્યો. એટલે હવે મારી કવિતા ચાલુ થાય છે અહીંથી. એ જે હું આવજા કરતો, એટલે અત્યાર સુધી જે મંથન હાલતું હતું એમાંથી એક એ ટકી રહેવાનું મંથન હતું. પણ એ દરમિયાન અચાનક જ મને ખ્યાલ આવ્યો કે મારે સમયને માન આપવું પડશે. એટલે પહેલી કવિતા મારી મને યાદ છે કે મેં આમ ચાલતા આંબાવાડીની આસપાસ લખી અને એ એવી રીતના અછંદ સ્વરૂપે એક વિચાર જ ખાલી આવ્યો એમ કે હું એટલે ઘડિયાળ, હું એટલે માણસ, હા હા એટલે કે ઘડિયાળ, હા હા એને એટલે કે ઘડિયાળને સમયસર ચાલવા માટે સેલ મળે છે, જ્યારે મારે સેલ મેળવવા માટે સમયસર ચાલવું પડે છે. હાય હાય ક્યાં બાત છે. એટલે સુધારી કામ કરવા માટે હું નીકળું તો સવારના 7 વાગ્યામાં તો નીકળી જવું પડે કોઈ પણ જગ્યાએ કામે જતા હોય. અને પછી તો એવું થયું કે ધીમે ધીમે લોકો મને કે મચ્છરદાની બનાવી દો, તો એ મચ્છરની જાળીઓ પણ બનાવતો અને એમ કરતાં કરતાં મારું એ ચાલી પડ્યું આખું. હું ગામડે જવાને બદલે અમદાવાદમાં સ્થિર થયો અને પછી નહેરુનગર પાસે એક મિત્ર મેગેઝિનનો વેપારી વિજય આર્ટોરા કરીને એનું નામ, અત્યારે હિંમતનગરમાં છે, ત્યાં ઊભો રહેતો અને હું કંઈક લખ્યું હોય તો એમને સંભળાવું. તો એણે મને કીધું, મને કે તું તો કે સારું લખે છે તો તારે બુદ્ધ સભામાં જવું જોઈએ. બુદ્ધ સભા, હા, આપણા દર્શકોને નહીં ખબર હોય બુદ્ધ સભા એટલે શું? બુદ્ધ સભા એક એવી અમદાવાદમાં પ્રવૃત્તિ. પ્રવૃત્તિ છે કે જેમાં ઉમાશંકરભાઈથી માંડીને કે અત્યારના બિલકુલ યુવા કવિઓ પણ ત્યાં જાય છે. અને બુદ્ધ સભા બચુભાઈ રાવતે શરૂ કરેલી, એને સતત ચલાવી ધીરુભાઈ પરીખે અને પિનાકીન ઠાકોર એમાં આવતા, જેણે સરસ મજાનો લય, તાલથી લય શીખવતા. હા. તો એ પણ શીખ્યો હું. બુદ્ધ સભામાં જવાનું નિયમિત ચાલુ થયું ત્યારે મને ખબર પડી કે કવિતા કોને કહેવાય. ધીમે ધીમે ખ્યાલ આવતો ગયો. મીનવાઇલ આ બાજુ મને અંધજન મંડળમાં
ફરીવાર પાછી સુથારી કામના ઇન્સ્ટ્રક્ટર તરીકેની નોકરી મળી. ઓહો, એટલે એક સ્થિરતા મળી મને. બરાબર છે. તો લગભગ ત્યાં હું 1 કે 1.5 વર્ષ ત્યાં મેં નોકરી કરી હશે. આ હું 1982ના અરસાની વાત કરું છું. હું 1981માં હું અમદાવાદ આવ્યો. અને આ 82માં મને અંજન મંડળમાં નોકરી મળી. 1-1.5 વર્ષ મેં ત્યાં કામ કર્યું. એમાં કટર મશીન હોય ને, એમાં મારો અંગૂઠો આવી ગયો. ઓહો, ટેરવું કપાઈ ગયું મારું. તો મને હોસ્પિટલમાં લઈ ગયા. પછી બધું કરીને પાટો બાંધીને હું 1.5 મહિના પછી પાછો ગયો. તો એ લોકોએ કંઈક બીજા કોઈને રાખી લીધેલા. એટલે પછી સ્વાભાવિક છે કે હું ત્યાંથી નીકળી ગયો એ સંસ્થામાંથી. અને ફરીવાર પાછો હું સુથારી કામ મારું રાબેતા મુજબ કરવા માંડ્યો. ઇનવાઇલ વચ્ચે કવિતા પ્રગટી હતી કે? હા, એ તો કવિતા તો સતત ચાલુ જ હતી. એ અંજન મંડળના વર્કશોપમાં કામ કરતા કરતા પણ કવિતાની પ્રોસેસ ચાલુ જ હતી. અને ત્યાં તો બધા બ્લાઇન્ડ છોકરાઓ, હેન્ડીકેપ છોકરાઓ, તો એ બધી કશમકશ જે છે એ સતત હું જોતો. એ જ રીતે મારી કશમકશ પણ ટકી રહેવાની ચાલુ હતી મારી. કવિતા ચાલુ જ હતી એ રીતના. પણ પછી હું જોધપુર ગામમાં ભાડે રહેતો હતો. એટલે જો ચમત્કાર કેવા થાય છે હું તમને કહું કે ત્યાં એક ટપાલી, એ ટપાલીએ મને પૂછ્યું, મને કે તું શું ભણ્યો છો? મેં કીધું હું આવી રીતના સુથારી કામનું ભણ્યો છું. એટલે કે એમ્પ્લોયમેન્ટમાં નામ લખાવી દે કે? ત્યારે મને ખબર પડી કે એમ્પ્લોયમેન્ટ જેવી કોઈ વસ્તુમાં નામ લખાવવું પડે આપણે. એમ્પ્લોયમેન્ટ. તો મેં એમ્પ્લોયમેન્ટમાં નામ લખાવ્યું. અને ભગવાનની દયાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી મને ઇન્ટરવ્યૂ આવ્યું. અને એ ઇન્ટરવ્યૂમાં હું 50 જણા હતા ઇન્ટરવ્યૂમાં, એમાંથી હું એક સિલેક્ટ થયો. ક્યાં વાત છે! એ એટલા માટે કે મને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે એમ કે રિઝર્વ બેંકમાં તમને નોકરી ન મળે તો તમે શું કરો? તો મેં કીધું મને સુથારી કામ આવડે છે અને હું સારી રીતે સુથારી કામ કરી શકું છું. મને કોઈ પ્રોબ્લેમ ન પડે. અને સાહેબ એ લોકોએ મને રિઝર્વ બેંકમાં 1983માં મને નોકરી આપી. ત્યાર પછી 40 વર્ષ અને 6 મહિના સુધી સતત મેં નોકરી કરી. 60 વર્ષે પૂરી કરી નોકરી મેં. કવિતાની વાત જો કરું તો મારા દાદા એ મૂળ ભાવનગરમાં અને બહુ જાણીતા ચિત્રકાર એ જમાનાના, અને આધ્યાત્મના પણ ખૂબ ઊંડા અભ્યાસુ. બરાબર. એટલે મારામાં જે કવિતા ઉતરી આવી એ કદાચ એ વેણમાંથી આવી. કેમ કે મારા ફાધરે પણ થોડી ઘણી કવિતાઓ લખેલી. અચ્છા. હા. એટલે મારા દાદાએ તો એક પુસ્તક લખ્યું, દુઃખનું મૂળ દ્વૈત અને નિજ જ્ઞાન, જેને મેં પાછળથી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત પણ કર્યું. તો ત્યાંથી એ ઝરણું આખું ચાલ્યું એવું. એટલે એ કવિતા ક્યાંથી આવી એમ કહીએ ને તો મને એવું લાગે કે પણ પ્રગટ થઈ અહીંયા અમદાવાદમાં જે ટકી રહેવા માટેની જે કશમકશ હતી એમાંથી પ્રગટ થઈ એ કવિતા. અને મેં જે કીધું કે પેલું સમય સાથે ચાલવાનું, એ હું શીખી ગયો. એટલે લગભગ કોઈ દિવસ હું ક્યારેય જીવનમાં મોડો નથી પડ્યો. ક્યારે પેલું જે હું જાતો પોસ્ટરો વેચવા માટે, તો એ કેવી રીતે પાછળથી કવિતામાં આવ્યું. અને એ જે મારી જે ટકી રહેવાની આખી વાત હતી એ કવિતામાં કઈ રીતે આવી. હું આ પ્રશ્ન પૂછવાનો જ હતો કે તમે જે આજુબાજુ બનતી ઘટના હોય ને એને એવી સરસ રીતે પૂછો છો કવિતા. એટલે જે જોતો હતો જીવનમાં, એટલે એ વખતે સાહેબ એક લાંબા લાઈની કવિતા લખાણી કે સમય નામના ઘાટ ઉપર સંબંધોના લીસા પથ્થર પર ધોવાના બહાના હેઠળ પીટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે. ક્યાં વાત છે! શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લા બાળક જેવી રમત રમીને ગોળ કુંડાળે શોધી કાઢી તાકીને ઈટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે. કે વારના વાર કરી દે, કટકા 1000 કરી દે, કોક જુએ ને કોક ખરીદે, ના માંગો તે ફરી દે, અને છતાંય નહીં ખપેલા કાપડના તાકાની માફક ફરી વીંટાતો માણસ મેં જોયો છે,
તે જોયો છે. ક્યાં બાત, સવારથી ઊભા હોઈએ, ક્યાં બાત. સાંજ સુધી એક પણ પોસ્ટર ના વેચાય અને રિટર્ન આવવું પડે ખાલી હાથે. એ આ કવિતામાં આવ્યું કે ફરી ફરી વીંટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે. ને વાઢે કાઢે રસ ને બાળે, બાળી બાળી ફરી ઉકાળે, પછી નિરાતે ઠારે ગાળે, સઘળા બેસી એક કુંડાળે, એ મહેફિલમાં વારે વારે પ્યાલાઓમાં ભરી ભરી ઢીંચાતો માણસ ઓહોહોહો. મેં જોયો છે, તે જોયો છે. પ્યાલાઓમાં ફરી ફરી ને હતી અડાબીડ ડાળો, વચ્ચે એક હતો ત્યાં માળો, પાછો એ હતો હૂંફાળો. આહા. એમાં પહેલી વહેલી પાંપણ ખોલી, નજર કરી ને આપ જોઈને પાંખ ફૂટી, ને પળમાં તો ઉડે એ પહેલા તીણા તીણા નોર વડે પીંખાતો માણસ ઓહો. મેં જોયો છે, તે જોયો છે. ને ટીપી ટીપી ઘાટ ઘડાવે, ઉપર પાણી ખૂબ ચડાવે, ઘસી ઘસીને ધાર કઢાવે, હાથા એના કંઈક બનાવે, ને આખે આખી જાત છુપાવી, લાગ જોઈને વાર કરે, ને પછી ખચાખચ માણસ પર ઝીંકાતો માણસ ઓહોહો. મેં જોયો છે, તે જોયો ક્યાં છે. બાત, ક્યાં તો સાહેબ આ પીડામાંથી પસાર થવાની વાત. અને માણસ પર ઝીંકાતો એટલે માણસ. કવિતા અનુભવમાંથી આવે એ બહુ સાચી વાત છે. એક વારની ઘટના કહું તમને કે હું જે હજી મને રિઝર્વ બેંકમાં નોકરી નહોતી મળી એ પહેલાં સુથારી કામ કરવા માટે હું દરિયાપુરમાં જતો હતો. તો સાયકલ લઈને નીકળી પડું રોજ સવારે, અને હથિયારની થેલી હોય. એક દિવસે નીકળી પડ્યો અચાનક, નહેરુ બ્રિજ ઉપરથી ગયો, કોઈ લોકો દેખાય જ નહીં, પણ હું તો મારી ધૂનમાં કે મારે જવાનું છે સુથારી કામ કરવા. રિલીફ રોડ 4 રસ્તાઓ, રિલીફ સિનેમા પાસે હા. હું પહોંચી ગયો, અને ત્યાં બધા મિલિટરીવાળા એ લોકોએ મને હટ્ટ કરતો પકડી લીધો. પકડીને પહેલાં તો નીચે બેસાડ્યો. એટલે મેં કોઈ ભાગવાનું કે એવું કર્યું જ નહીં. સાઈડમાં ઊભો રહીને હું બેસી ગયો નીચે, એમણે જેમ કીધું એ પ્રમાણે. મને કે કોને કે થેલે મેં ક્યાં હે, થેલામાં તો સુથારી કામના હથિયારો બધા. કરવત બરવત. મને કોઈ વાત નહીં, માલુમ નહીં એ કર્ફ્યू है કે મને કે. ઓહ. મેં કીધું સર, મેં કીધું કર્ફ્યू ક્યાં હોતા હે, હું તો ગામડેથી આવેલો, એ અમરેલી ને એમાંય ધારી. એટલે કર્ફ્યુ શું કહેવાય એ તો ખબર જ નહોતી આપણને એ સમયે. હું આ લગભગ 1982ના એન્ડની વાત કરું છું, લગભગ એની આસપાસનો લગભગ સમય. તો એટલી વારમાં શું થયું કે જીપ આવી એક મોટી, એમાં કોઈ મોટા મિલિટરીના સાહેબ આવ્યા, એટલે બધાએ એને સલામ કરી આમાંથી. એટલે પેલા સાહેબે આમ મારી સામું જોયું અને ઈશારો કર્યો, પૂછ્યું. તો પેલા લોકોએ કીધું કે સાહેબ કોઈ એવું મેં સાંભળ્યું કે ગામડેથી આવેલો કોઈ છોકરો છે અને એમને કાંઈ ખબર નથી કે. એટલે સાહેબ કંઈક દયાળુ હશે કે ગમે તે કહ્યું, એમણે ઈશારો કર્યો. એટલે પેલો સૈનિક મારી પાસે આવી અને મને કે જહાં સે આયા વહાં ચલા જા. અને સાહેબ હું પાછું જોયા વગર મેં જે સાયકલ મારી મૂકી છે અને ઘેર પહોંચ્યો, ત્યારે મને મારા જે મકાન માલિક હતા એણે કીધું મને કે યાર આખા ગામમાં તો આખું અમદાવાદ મિલિટરીના હાથમાં છે, કે તને ખબર નથી કે. તો આ ઘટના સાહેબ બનેલી આખી. અને એ કવિતામાં કેવી રીતે ઉતરી, અને એ કવિતા પ્રથમ વખત મેં રજૂ ક્યાં કરી એની વાત હું કરું. કે એ કવિતા બુદ્ધસભામાં મેં રજૂ કરી ત્યાં. તો એટલે ઘણા સમય પછી હું કવિતા તો કેમ કે એ બધું ચિત્તમાં આવી જાય, પણ એ કવિતા સ્વરૂપે ક્યારે પ્રગટે એ નક્કી નહીં, ગમે ત્યારે પ્રગટે, ગમે તેટલા વર્ષો પછી પણ પ્રગટે એ વાત. તો એ કવિતા બુદ્ધસભામાં રજૂ કરી ત્યારે મને પછી ધીરુભાઈ પરીખે એવું કીધું મને કે આ તે ગુલબંકી છંદમાં લખેલી કવિતા છે. મને તો ખબર નહીં, પણ મને તો પેલો કાનની પેલી કળે લયની આદત એટલે લખાઈ ગઈ. અને એક દિવસ એવું બન્યું કે એક જાહેરાત આવી કે આજે એમ કે અહીંયા બધા કવિ ગોષ્ઠી થવાની છે. તો મને આમ ઈચ્છા કરી કે આપણે જઈએ કોઈ કવિ ગોષ્ઠીમાં. એમ તો હું જઈ ચડ્યો સાયકલ લઈને. ત્યારે મને ખબર પડી કે ઓહ, હું એ જ જગ્યાએ ગયો કે જે જગ્યાએ મેં અગાઉ સુથારી કામ કરેલું.
ઓહો હો હો. એમના ઘરની સામે જ બેસીને હું સોફા બનાવતો હતો લાકડાના. ત્યાં જ બરોબર એ હું જ્યારે સોફા બનાવતો હતો ત્યારે જેને ઘેર ગોષ્ઠી હતી એ વડીલ આવતા કાર લઈને અને ભાંકડી મૂછો અને ઉતરતા અને હું જોઈ રહેતો એમની સામે. મેં કીધું આ કોઈ ખબર નહીં કેવા વ્યક્તિ છે. ત્યારે મને ખબર પડી કે એ સૌરાષ્ટ્રના સિંહ છેલભાઈના દીકરા નરેન્દ્ર દવેનું ઘર હતું એ. ઓહો હો. અને ત્યાં ક્યાં હું વાત છે. ત્યાં ગોષ્ઠી એટલે હું ત્યાં જઈને એક બાજુ ખૂણામાં બેસી ગયો. બધા હિન્દીના કવિઓ, મરાઠીના કવિઓ, ઉર્દૂના કવિઓ. છેલભાઈ દવે એટલે જુનાગઢ. હા નહીં એટલે હા એ આપણા પોલીસ વાળા છેલભાઈ. પોલીસ એમના જેમના દીકરા નામથી નરેન્દ્ર દવે. જેમના નરેન્દ્ર દવે. એમના તો ત્યાં છે ને ત્યાં જે બેઠેલા બધા હતા ને એમાં કેવી મોટી મોટી હસ્તી હતી એની મને પછી ખબર પડી કે ત્યાં કેકા શાસ્ત્રી બેઠેલા, ઓહો હો. અશોક હર્ષ બેઠેલા, ક્યાં બાત છે. પ્રિયકાંત પરીખ બેઠેલા, આવા મોટા મોટા વિદ્વાનો બેઠેલા હતા. ગુજરાતના સાક્ષરો આ બધા. અને બસ બધા પોતપોતાની કવિતા બોલે અને એમ કરતા કરતા મારી સામું જોઈને પેલા નરેન્દ્રભાઈ છે એ મને કે છોકરા તું બહુ રસ લે છે હો કવિતામાં, હા. તને તું લખે છે? મેં કીધું હા લખું છું. અને બોલ બોલ કે. અને સાહેબ મેં પેલી કવિતા જે મારો જે અનુભવ થયેલો ઇરશાદ. મિલિટરીનો, ઇરશાદ. અને મેં ત્યારે કલ્પના કરેલી કે શહેરની શું આખી હાલત હશે. પછી તો છાપા પણ વાંચ્યા હતા ત્યારે મને ખબર પડી કે તોફાન એટલે શું. અને મેં કવિતા લખી. અકલ્પ્ય રાત અંધકાર ધાર ધાર લઈ છરા કરે બધું માર માર. ચીસ ચીસા ચીસ નગર એમ ઉતરડાય જેમ નોર ભૈરવીને કોક મૃત પશુ તણાય. આમ તેમ દટાયેલ કયું વેર સાતમે પતાળ સળવલે ને હલબલે બધું. પોપડા ઉખાડી યુગ યુગોના નીકળે ફૂફાડતું ને ખિચ્ચ ખીચો ખિચ્ચ નગર લાય લાય લાય. શ્વાસ ભેળ વેલ વીસ બધે ભીસ 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 ડસે એકમેકને છતાંય ઉતરે ન રીસ. પછી એક બને પૂર એ હોય ગાંડ તૂર બધું ચૂર 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 ભરે લોઢ હરણ ફાળ કરે નૃત્ય જેમ કાળ. નગર એમ ઢસેડાય ઘણું દૂર દૂર દૂર. નગર એમ ઢસેડાય ઘણું દૂર દૂર દૂર. કસે આમ કોણ હાથ નગર જોઈને અનાથ પકડ ઓર જોર થાય ગળું ઓર દબાવાય. પછી કેમ તરફડાય શ્વાસ વિહગ ઉડતાય પડે ટપ ટપો ટપ સનન સન સનન વિંધાય. માર્ગ પોળ શેરી નાકું થાય ધાર ધાર ચાકુ. કોક હાથે ઊંચ કાતું ડેલી આંગણું ને ઓસરીને ઓરડા. પછી તો ચીખ 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 નહીં સહેજમાં બધું ચીરાતું. એમ નગર ખેરવાતું માત્ર રહે પર્ણહીન છાલહીન ડાળહીન. કોક સુકાયેલ અકાળે વિશાળ વૃક્ષના ઠૂંઠા સમૂહ. વિશાળ વૃક્ષના ઠૂંઠા સમૂહ. તો એ જે ત્યારે હું સાયકલ લઈને ગયેલો ને એ નગર મેં જે જોયું એ નગર અમારી પેઢીએ તો જોયો જ નથી. આ જ્યારે મેં ત્યાં રજૂઆત કરી બધા જ વિદ્વાનો જે બેઠા હતા ને એકદમ સાધુવાદ પોકારી ઉઠ્યા અને બધા એકે અવાજે મને એપ્રિશિએટ કર્યો. અને એ પહેલી વાર હું જીવનમાં કદાચ આવી રીતના બેઠકમાં મેં કવિતા વાંચી. તો પહેલો મુશાયરો કવિ સંમેલન ક્યારે? એટલે એ તો આવી રીતના બેઠકમાં પણ પહેલી વાર પછી એક ડૉક્ટર મફત ઓઝા આપણા સાહિત્યકાર હતા એટલે એમને પણ મળવાનું થતું. એમની એક કાવ્ય ગોષ્ઠી ચાલતી સંસ્થા એ સરસપુર કોલેજમાં. તો ત્યાં પણ ક્યારેક જતો અને બધા કવિ મિત્રો બેસતા ત્યાં ક્યારેક કવિતા રજૂ કરતો. પણ પહેલું ઓફિશિયલી કવિ સંમેલન જેને કહી શકાય ને એવું તો મને એક તથાગત પટેલ અત્યારે પણ છે શિક્ષક, એમણે મને એમની સ્કૂલમાં બોલાવેલો. અને ત્યારે બધા સાહેબ મફતભાઈ ઓઝા ને એ બધા હતા કવિઓમાં. અને એ સ્કૂલમાં એટલે ગિરધરનગરની એક સ્કૂલ છે એમાં મેં પહેલી કવિતા રજૂ કરેલી. સ્કૂલ ઉપરથી મને યાદ આવ્યું જી કે તમારો છોકરા વારેનો કનેક્શન છે. મને ખબર છે કારણ કે તમે જે જગ્યાએ પણ બારગામ ક્યાંય કવિ સંમેલનમાં જાઓ
જી. તો ન્યાની સ્કૂલમાં તમે સામેથી જતા હો છો. હા બિલકુલ ભાઈ જતો. છોકરાઓ વારે મજા આવે છે. અને ભોંદુભાઈ ઈ આપણો બાળ કાવ્ય સંગ્રહ. બિલકુલ બિલકુલ બિલકુલ. તો આ કનેક્શન કઈ રીતે આમ મતલબ, કારણ કે બાળ કવિતાઓ લખવા વાળી પેઢી અત્યારે બહુ ઓછી થઈ જી ગઈ છે. જી. એટલે આને કઈ રીતે જોવો પછી તો તમે? મેં કવિતાઓ લખતા લખતા તો મને લાગે છે 10-15 વર્ષ કે બી વધારે સમય ગયો હશે. બાળ કવિતાની વાત એવી રીતના છે કે એ પહેલા મેં પેલી એક કવિતા લખી નાખી હતી, આ સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં. આ પહેલા લખી હતી. હા, એ બાળ કવિતાઓ લખી એ પહેલા આ કવિતા મેં લખી નાખી હતી. સગળા ફૂલોને હા, કહી અને દો. એ કવિતા ખૂબ એપ્રિશિએટ થઈ. આ સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે, મન ભાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું, સ્વિમિંગ પુલના સગળા નિયમોનું પાલન કરવાનું, આય હાય. દરેક કુંપળને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુરત જ ફી ભરવાનું, ને આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે, કોયલને પણ કહી દેવું ના ટહુકે ભર બપોરે, તો અમથું કૈયા વાદળીઓને એડમિશન દેવાનું, ડોનેશનમાં આખે આખું ચોમાસું લેવાનું. ક્યા બાત છે. કે એક નહીં પણ મારી ચાલે છે 58 સ્કૂલો, આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો. હાય હાય. તો આ કવિતા પણ આમ તો મને આવેલી અનુભવમાંથી જ. હું મારી ભત્રીજીના એડમિશન માટે ગયેલો એક જગ્યાએ. અહીંયા છે. હા, અમદાવાદમાં જ. અને ત્યારે તમારા એ લોકો એટલું કિરીટભાઈ મોટું અહીંયા જ set સાથે થઈ. અમે બધા સાથે જ હતા. ત્યારે એટલું મોટું એડમિશન ડોનેશન માંગ્યું એ લોકોએ કે આપણે દઈ જ ન શકીએ. ત્યારે તો બહુ સ્વાભાવિક છે. અને એ અનુભવમાંથી પછી મને આ કવિતા લખવાનું મન થયું. પણ પેલી જે વાત તમે કહો છો કે પછી બાળ કવિતા કઈ રીતે, તો બાળ કવિતા એવી રીતે થઈ આખી કે સૌરાષ્ટ્રમાં વલારડી, વલાયડી. બાબરાની બાજુમાં, વલાયડી. એ મારા મામાનું ગામ. અચ્છા. એટલે હું મારા મામાને ત્યાં ગયેલો. અને પછી બસ સમય હતો તો મેં કીધું શું કરવું, એટલે મને એમ થયું કે લાવો સ્કૂલમાં આંટો મારીએ. તો સ્કૂલમાં ગયો તો પેલા શિક્ષક મિત્રોને જરાક લાગ્યું કે આ ભાઈ કોણ આવ્યા એમ. એટલે મેં ઓળખાણ આપી મારી. મેં કીધું ભાઈ આવી રીતના છું. એમાંથી એક શિક્ષક હતા ને એમણે મને કે તમે ટીવીમાં જે કવિ સંમેલન થાય છે એમાં આવેલા છો? મેં કીધું હા આવેલો છું. તો કે અમારા છોકરાઓને પણ કંઈક સંભળાવો કે. અને સાહેબ મેં કીધું ભલે. એ પહેલો મારો બાળકો સામેનો પ્રયોગ. એ બધા બાળકો, સ્કૂલના બાળકો બેસી ગયા તરત જ. અને મને કે કંઈક સંભળાવો. તો મારી પાસે બાળકોની કાંઈ બહુ વાત નહોતી, પણ આ બધી વાત હતી મારી પાસે. આ સગળા ફૂલોને કહી દો કે એવી બધી હળવી કવિતાઓ હતી, એ સંભળાવી. અને પછી પૂરું કર્યું ને નીકળી ગયું હું રાબેતા મુજબ. ત્યાર પછી લગભગ 7-8 મહિના પછી મારા મામાનું દેહાંત થઈ ગયું. એટલે હું મારા મધરને લઈને પાછો ફરીવાર એ જ ગામમાં, એટલે કે વલારડીમાં ગયેલો. બધી વિધિ પતાવીને બસ પકડવા માટે હું ઊભેલો. એ સમયે છોકરાઓ સ્કૂલે જઈ રહ્યા હતા. તો એમાંથી એક નાનકડું ટેણીઓ આવીને મારી સામે આમ જોઈને મને કે તમે ઓલા કવિ જ ને અમારી સ્કૂલમાં આવ્યા હતા એ? મેં કીધું હા. અરે બહુ મજા આવી હતી, હાલો હાલો સ્કૂલ ચાલુ જ છે અમારી. હાય હાય, ક્યા બાત હે. તો એ બાળકે સાહેબ એ જે વસ્તુ કરીને ત્યારે મને એમ થયું કે આ છોકરાઓ આટલું બધું ધ્યાન રાખે, આટલું બધું ચાહી શકે છે છોકરાઓ. ક્યા બાત હે. આપણી કવિતાને, ગુજરાતી કવિતા. આનાથી વધારે કોઈ કવિ. ત્યાર પછી મને એમ થયું કે નહીં, બાળ સાહિત્યમાં તો કંઈક સરસ કામ કરવું જ જોઈએ, અથવા તો પ્રયત્ન કંઈક કરવો જોઈએ. એ સમય દરમિયાન એક અકાદમી, ગુજરાતી સાહિત્ય અકાદમીએ શિબિરનું આયોજન કરેલું, બાળ સાહિત્યની શિબિર. એમાં ચીનુ કાકા અને એ લોકો બધા શિક્ષક તરીકે, ચીનુ મોદી, યસ. અને સાદરા મુકામે અમે એ શિબિર કરેલ. એટલે હું પણ એમાં ભાગ લેવા ગયો. પછી તો અમને સમજાયું બાળ કવિતા વિશેનું બધું. ત્યારે મને ઓફિશિયલી એમ થોડો ખ્યાલ આવ્યો. અને પછી અમને એવું કીધું કે જાઓ કે હવે તમે લોકો 2 કલાક મુક્ત ફરો, પણ સાંજે આપણે બધા ભેગા થઈએ ત્યારે બધાએ એક કવિતા રજૂ કરવાની છે, પણ નવી લખેલી. હું બી પછી સાદરામાં તો સાબરમતી વહે છે, તો સાબરમતીના તટમાં જઈને બેઠો, નીચે બેઠો ત્યાં જમીનમાં. આમ નજર કરતો હતો, ત્યાં પેલી નાની નાની કીડીઓ બધું પોતાનું કામ કરતી હતી શાંતિથી. એ જોયું બધું કેવું ભેગું થાય જુઓ. અને એ સમયે બાળકોના દફતરની વાત પણ બહુ
એકદમ ચર્ચામાં હતી. ભારે દફતરવાળી. હા, એટલે એ બધું ભેગું થયું. એટલે અચાનક જ મારી ભત્રીજીનું નામ પપ્પુ, એટલે મને પહેલો શબ્દ એ મળ્યો કે પપ્પુના કિચનમાં આવી કિક્કુ નામે કીડી, ફટક દઈને શોધી કાઢી લંચ બોક્સની સીડી. આહા. મીઠા મીઠા બિસ્કિટ જોયા, મોંમાં આવ્યું પાણી, પપ્પુ જેમ જ કિક્કુને પણ બિસ્કિટથી જ બુજાણી. વાહ. પપ્પુની મમ્મીએ ત્યાં તો કર્યું ઢાંકણું બંધ, કિક્કુ કીડીને તો કેવળ બિસ્કિટથી સંબંધ. ઓહો. પેટ ભરીને કિક્કુ નીકળી લંચ બોક્સની બહાર, નાનકડા ખંભા પર જોયો પહાડ જેટલો ભાર. નીચે ઉતરી આ કિક્કુને સૂઝ્યો એક જ પ્લાન, ત્યાં ને ત્યાં જ કઢાવ્યું એણે એક નવું ફરમાન કે હવે પછીથી કોઈ કીડી ના લંચ બોક્સમાં જાય, નાહક આ દફતરમાં પાછો ભાર વધારે થાય. હાય હાય હાય. આ ક્યાં રચના મેં રજૂ કરી. ક્યાં બાત હે. સાંજે મેં રજૂ કરી આ રચના. ક્યાં તો આમાં મને એમ લાગ્યું કે બાળકોની બાળકાવ્યની વાત તો આવી જ, પણ સાથે સાથે બાળકોની જે સમસ્યા છે એની વાત. એ સમસ્યાની વાત પણ મુકાઈ ગઈ. આને તો પણ કોઈ પણ જાતના ભાર વગર એ સમસ્યાની વાત મુકાઈ ગઈ. અને આ કીડીઓ કેટલી બધી પેલી છે, સ્પીડમાં કામ કરે છે કે એણે તરત જ નક્કી પણ કરી નાખ્યું કે હવે આ લંચ બોક્સમાં ભાર ન વધવો. એને સમજાણું પેલું એને સમજાણું, આપણને બધાને સમજાણું હોય પહેલા. તો આ રીતે, અને પછી તો એવું થયું કે હું સ્કૂલોમાં જતો થયો, ગુજરાત બહાર, વિદેશમાં એટલી બધી સ્કૂલોમાં ગયો છું. વિદેશની સ્કૂલોમાં હા, વિદેશમાં પણ સ્કૂલોમાં સાહેબ, ઇંગ્લેન્ડમાં આપણા ગુજરાતી ટ્રસ્ટી છે એમની સ્કૂલમાં ગયો. અમેરિકા હું ગયો હતો તો ત્યાં ટેક્સાસ છે, ત્યાં હવેલી હતી, તો ત્યાં બધા બાળકો ગુજરાતી શીખવા આવે. અરે તો ત્યાં હું ગયો અને ત્યાં બાળકોને કવિતા સંભળાવી. મસ્કતમાં અમે ગુજરાતી સ્કૂલમાં બાળકોને કવિતા સંભળાવી. ગુજરાતી સ્કૂલ ત્યાં મસ્કતમાં આપણા ગુજરાતી ટ્રસ્ટીઓની સ્કૂલ છે. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ હોય, પણ એ લોકો ગુજરાતી મા બાપના છોકરાઓ સમજતા હોય બધું. તો આ મારે તો વચ્ચે એક પૂછું કે ત્યાં ટેક્સાસની અંદર છોકરાઓ ગુજરાતી શીખવા ભેગા થાય. હા, અહીંયા આપણે હાળા ગુજરાતીથી આઘા કરીએ છીએ. આ કઈ ના, સાવ કઈ રીતે સાવ એવું નથી. હું એવો નિરાશ પણ નથી એ બાબતમાં. સરસ આપણા અહીંયા કરીએ છીએ, એ મા બાપોની પોતાની એક આખી ઈચ્છાની વાત છે જુદી કે એ લોકો મીડિયમ ઇંગ્લિશમાં મૂકે. પણ મીડિયમ અલગ વાત છે. મીડિયમ ઇંગ્લિશમાં પણ મૂકે છે ને, તો હું તો મીડિયમ ઇંગ્લિશની સ્કૂલો હોય છે એમાં પણ જાઉં છું. એ પ્રશ્ન ત્યાં જઈને સાહેબ બાળકોને ગુજરાતી કવિતા જ્યારે સંભળાવું છું ત્યારે એટલા પ્રેમથી સાંભળે છે. એટલે મેં એમ કીધું કે હું આવી રીતના વિદેશમાં આ બધી જગ્યાએ, પણ હું એવા ગામોમાં ગયેલો છું, ગામડાઓમાં, કે જે ગામડાનું હું કદાચ તમને નામ કહીશ ને તો તમને એમ થશે કે આ ગામ ક્યાં આવ્યું. દાખલા તરીકે હું પારેવાડા ગયો છું. તમને ખબર છે પારેવાડા ક્યાં? કોઈને ખબર નહીં. દાખલા તરીકે હું ઢાઢાવદર ગયેલો છું. તમને ખ્યાલ નહીં હોય ઢાઢાવદર. તો એ ધંધુકા તાલુકાની અંદર આમ દ્વારકાથી માંડીને તે છેક વાપી સુધી, અરે ઉમરગામ સુધી, ઉમરગામની સ્કૂલ. મુંબઈની તો ખરી જ. મુંબઈમાં તો જ્યાં પણ આપણી ગુજરાતી સ્કૂલો ચાલુ છે એમાં ઘણી બધી સ્કૂલોમાં હું જઈ આવ્યો છું. અને આમ તમે જોવા જાવ તો સુઈ ગામથી માંડીને છેક આમ તમે દીવ કે એ છેડો છે ત્યાં સુધી પકડો, બધી કેટલી સ્કૂલોમાં જ્યાં પણ મોકો મળ્યો ત્યાં હું ગયો છું અને બાળકોની વચ્ચે જઈ અને કવિતાનો આનંદ જ લૂંટ્યો છે. આ વાત મેં શું કામ કાઢી એનું રીઝન કહું કે આ જેટલા લોકો જોવે છે ને એ લોકોને કદાચ આ વાતની ખબર જ નથી. કારણ કે તમે પીઆર વર્ક તમારું લગભગ નહીવત જેવું જ છે. તમે પીઆર વર્ક કરતા જ નથી એવું કહો તોય ચાલે. અને આ ઇન્ટરવ્યુમાં આટલી માંડીને વાત પહેલી વાર કરતો હોય છે એવું લાગે છે. એટલે જ મેં આજે લાવો લઈ લીધો કે આ હાથમાં આવ્યા છે કવિશ્રી, તો આજે વાત કાઢવી જ છે બધી. કારણ કે આપણી ગુજરાતના લોકોની અંદર તમારી એક છાપ એ છે કે તમે પોલિટિકલ વિષયો પર ખુલીને બોલો છો, બરાબર છે. એ કવિતા તો ક્યારેય બીક નથી લાગી કે આ વિષય ઉપર બોલીશ તો
કોઈ બાજુથી ક્યારે એવો અથવા તો એવો કોઈ બનાવ બન્યો કે ક્યારેય કોઈ કવિતા લખી હોય ને પછી ફોન કે પત્ર કાંઈ આવ્યો હોય? અમુક વાત એવી છે કે જે જાહેરમાં કહી ન શકાય. ઓહો. બાકી આજથી લગભગ નામ લીધા વગર કહી શકો તો 15 કે એથી વધારે ના 15 થી પણ વધારે વર્ષો પહેલા એક રચના લખી. એ જેને માટે લખેલી એમના સુધી પહોંચી એ રચના. ઓહો. અને પછી જે કંઈ થયું એ મારે કહેવું નથી, પણ બહુ જ એ નેતા પણ એટલા જ સાહિત્ય પ્રેમી અને એટલા જ પ્રેમાળ ઓકે. અને આવા તો પ્રેમથી કહી શકે આપણને. તો એમણે એવું કહેલું મને કે શું મિત્રો જ આવું લખશે કે એમ, એવી રીતના. અને પછી કે છાપા વાંચીને કવિતા લખો છો? મેં પણ સામે કહેલું કે ના, છાપા તો આખી દુનિયા વાંચે છે, પણ કવિતા તો કોક જ લખે છે. વાહ. અને એ કવિતા જ્યારે મેં આપણા કવિવર રાજેન્દ્ર શાહને સંભળાવીને, રાજેન્દ્ર શાહ, યસ યસ યસ, ત્યારે એમણે મને કહેલું, મને કે કૃષ્ણ, તે લખેલા ગીતોમાં આ ઉત્તમ ગીતમાંનું એક ગીત. કવિતાની હિન્ટ આપશો? અને એ કવિતા સાહેબ ક્યારેય જૂની નથી થતી. સમયાંતરે એ કવિતા ફરીવાર પ્રગટ થાય છે પાછી. કોઈ નહીં નબળા ના ધારીએ, ઉઠતા અવાજોને અવગણતા રહીએ, તો બીજું શું થાય, કદીક હારીએ. કોઈ નહીં નબળા ના ધારીએ. કે સૂરજને મુઠ્ઠીમાં પકડી ફરીએ ને ક્યાંક પૂનમની ચાંદની દજાડે. વાહ. પથ્થરને ઓશીકે આંખ મળી જાય, પણ તકિયાઓ રાતને બગાડે. ઓય હોય, ક્યાં વાત છે. કે દાવા નળ થાતા શું વાર લાગવાની, જેને ચિનગારી સમજી ના ઠારીએ. કોઈ નહીં નબળા ના ધારીએ. રસ્તો રોકીને કહે આગળ તો કોઈ નથી, તોય કેમ ભાગો છો આપ? બુલડોઝર ફેરવીને ભૂંસી રહ્યા છો આ ધૂળમાંથી પગલીની છાપ. કોક દિવસ થોભી ને પાછળ પણ જોઈએ ને વીતેલા ખુદને સંભાળીએ. કોઈ નહીં નબળા ના ધારીએ. ને મોજા ને લોકોનું સરખું છે સાવ, એ તો કાંઠે પણ લાવી ડૂબાડે. ઓહો હો, ક્યાં બાત છે. વાયુને પળભર તો પકડી શકાય છે, એ પરપોટા સૌને શીખવાડે. વાહ. તો તોફાની દરિયામાં સૌના હલ્લેસાથી સાથે આ હોડી હંકારીએ. કોઈને નબળા ના ધારીએ, ઉઠતા અવાજોને અવગણતા રહીએ, તો બીજું શું થાય, કદીક હારીએ. કોઈ નહીં નબળા ના ધારીએ.